ગોંડલ પાટીદાર વિવાદ મામલો। ગોંડલમાં 2 નંબરનું શું ચાલે છે એ પુરાવા સાથે લાવીશું। સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે અલ્પેશ કથિરિયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। કથિરિયાએ જાહેર મંચથી જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે તે કોઈ ન ખાય, ગોળી ખાઈ લે। ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું। હવે ગાડીઓમાં નુકસાન તો શું એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે તેવી તૈયારી હશે। પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના છે। કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે આ ગોંડલમાં લુખાગીરી છે। આટલી બધી 500+14 અધિકારી એટલે 514 સવા 500 અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં। તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખ્ખી ટોળકીને ભાડુઆતી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી, જે માણસ લાચાર છે, ગરીબીમાં જીવે છે, ક્યારેય બિચારો કઈ બોલી નથી શકતો, આવા પીડાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો। તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખોફ છે। આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે। કોઈ ગોંડલમાં અમારે કંઈ કરવું એવી અમારી એક પણ પ્રકારની નીતિ કે કૂટનીતિ નથી। અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવે અમે ખેડી લેશું। ગોંડલમાં ડર કઈ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે। આવનારા દિવસોમાં ઘણા બધી જગ્યાએ જશું। આના માટે જેમ પરિવારે આયોજન કર્યું એમ દરેક લોકો આયોજન કરી રહ્યા છે।